એક મહત્વના સમાચાર વિશે સુરતથી મળી રહ્યા છે। સુરતના ધારાસભ્ય અરવિંદ રાણાએ પોલીસ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા છે। તેમણે આક્ષેપ કર્યો છે કે અશાંત ધારા મુદ્દે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે। પૈસા લઈને હકારાત્મક અભિપ્રાય આપવામાં આવતો હોવાનો આરોપ લગાડવામાં આવ્યો છે। પોલીસની સંકલન બેઠકમાં આ મુદ્દો ઉઠાવ્યો। અશાંત ધારા મુદ્દે 1 વર્ષના સમયગાળામાં 628 મિલકતોમાં હકારાત્મક અભિપ્રાયથી પોલીસ કમિશનર પણ ચોંકી ઉઠ્યા છે। તો પોલીસ સંકલન બેઠકમાં ધારાસભ્ય દ્વારા મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે। સુરતમાં ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા પોલીસ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ કરવામાં આવતા પોલીસ કમિશનર પણ ચોંકી ઉઠ્યા હતા। અશાંત ધારા મુદ્દે ગેરરીતિ થઈ રહી છે, ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે તેવો આક્ષેપ ધારાસભ્ય દ્વારા પોલીસ પર લગાવવામાં આવ્યો છે। રૂપિયા લઈને પોલીસ દ્વારા હકારાત્મક અભિપ્રાય આપવામાં આવ્યો હોવાનો ધારાસભ્ય દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। તો આ સમગ્ર આક્ષેપ લાગતા જ પોલીસ કમિશનર પણ ચોંકી ઉઠ્યા હતા। માહિતી મળી કે 2022માં લગભગ 80% મિલકતો કે જે હિન્દુ વિસ્તારની અંદર વિધર્મી પરિવારે આ મિલકત તબદીલ કરવાની માંગણી કરી હોય તેવી મિલકતો પર હકારાત્મક અભિપ્રાય મારા વિસ્તારના 5 પોલીસ સ્ટેશનમાંથી આપવામાં આવ્યો અને એ જ રીતે 2023માં લગભગ 85% મિલકતો ઉપર હકારાત્મક અભિપ્રાય આપવામાં આવ્યો અને આવા હકારાત્મક અભિપ્રાયને લીધે જે વસ્તીની અસંતુલિતતા થાય છે એ રોકવા માટે મેં જ્યારે રજૂઆત કરી ત્યારે સુરતના પોલીસ કમિશનરશ્રીએ અમને ખાતરી આપી છે કે હવે એકતરફી માત્ર પોલીસ દ્વારા જ આવી રીતે નિર્ણય નહીં લેવાશે, પરંતુ પોલીસ અને મામલતદારશ્રી રૂબરૂ બંને સાથે મળીને આવી જે કોઈક મિલકતો હોય ત્યાં સ્થળ નિરીક્ષણ કરીને પોતે અભિપ્રાય આપશે અને અભિપ્રાયના આધારે નિર્ણય લેવાશે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સાહિશ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિશ, ધારાસભ્ય દ્વારા પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા, અશાંત ધારા મુદ્દે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે। શું અપડેટ મળી રહી છે? જી બિલકુલ, પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા પોલીસ પર ભ્રષ્ટાચારના આરોપ મૂકવામાં આવ્યા છે। એમણે જણાવ્યું છે કે મારા વિધાનસભાની અંદર 4 પોલીસ સ્ટેશન આવતા હોય છે અને 4 પોલીસ સ્ટેશન દ્વારા પૈસા લઈને હકારાત્મક જવાબ આપવામાં આવતો હોવાનો પણ આરોપ જે છે તે અરવિંદ રાણા દ્વારા મૂકવામાં આવ્યો છે। સમગ્ર બાબતની સંકલનની બેઠક મળી હતી। સંકલન બેઠકની અંદર પોલીસ કમિશનર પણ ઉપસ્થિત હતા અને સંકલન બેઠકની અંદર અરવિંદ રાણા દ્વારા મુદ્દો ઉચકવામાં આવ્યો હતો। તેમને રજૂઆત કરવામાં આવી હતી। રજૂઆત કરતાની સાથે જ પોલીસના ભ્રષ્ટાચારના આરોપ અંગે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ ચોંકી ઉઠ્યા હતા। સમગ્ર બાબત અંગે અનુપમસિંહ ગેહલોત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હવે કોઈ પણ જમીનની કંઈ પણ લેનદેન હોય તો મામલતદાર સાથે રહેશે। પોલીસ એક પણ આ સમગ્ર મામલે કોઈ પણ કાર્યવાહી ન કરશે એવું સ્પષ્ટપણે જણાવ્યું હતું। એટલું જ નહીં પરંતુ રૂપિયા લઈને હકારાત્મક અભિપ્રાય આપવામાં આવતા હોવાનો પણ આરોપ જે છે તે અરવિંદ રાણા દ્વારા મૂકવામાં આવ્યો છે। સંકલનની બેઠકની અંદર રજૂઆત કરતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા। અશાંત મુદ્દે વર્ષમાં 628 મિલકતોમાં હકારાત્મક અભિપ્રાયથી પોલીસ કમિશનર પણ ચોંકી ઉઠ્યા છે અને સમગ્ર બાબતને જોતા સંકલન બેઠકની અંદર આ મુદ્દો ઉચકતાની સાથે તમામ લોકો ચોંકી ઉઠ્યા હતા। જી, આ સાથે સાથે ધારાસભ્ય દ્વારા તેવું પણ કહેવામાં આવ્યું કે પોલીસ દ્વારા હવે કહેવામાં આવ્યું છે કે આ સમગ્ર મામલે હવે પોલીસ અને મામલતદાર એકલો પોલીસ નિર્ણય નહીં લે, પરંતુ પોલીસ અને મામલતદાર બંને નિર્ણય લેશે તેવો પણ હાલ અપડેટ સામે આવી રહી છે। જી બિલકુલ, જ્યારે મીડિયા સમક્ષ અરવિંદ રાણા દ્વારા વાતો કરતા જણાવ્યું હતું કે હવે અહીં કોઈ પણ અશાંતધારાનો મુદ્દો આવશે અમારા વિધાનસભાની અંદર તો પોલીસ અને મામલતદાર સાથે રહી કામગીરી કરવામાં આવશે। ફક્ત અને ફક્ત પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી આ સમગ્ર અશાંતધારાને એની અંદર કરવામાં ના આવશે એવી બાહેધરી પણ જે છે તે અરવિંદ રાણા દ્વારા મૂકવામાં આવી છે। અનેક રજૂઆતો જે છે તે અરવિંદ રાણા દ્વારા કરવામાં આવી હતી। ભ્રષ્ટાચાર અધિકારીઓનો પણ મુદ્દો જે છે તે અરવિંદ રાણા દ્વારા લેવામાં આવ્યો હતો। એસએમસીના અધિકારીઓ પણ ગેરકાયદેસર દબાણોને લઈને કઈ ભ્રષ્ટાચારના આરોપ જે છે તે અરવિંદ રાણા દ્વારા મૂકવામાં આવ્યા હતા। સંકલન બેઠકની અંદર અનેક મુદ્દા જે છે તે અરવિંદ રાણાના રહ્યા હતા અને સમગ્ર બાબતને જોતા હાલ તો શહેર પોલીસ કમિશનર દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે હવે કોઈ પણ અશાંતધારાનો મુદ્દો હશે તે મામલતદારને સાથે રાખીને કામ કરવામાં આવશે। જી, આભાર સાહિશ જોડાવા માટે અને સમગ્ર